નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંક પ્રથમ સત્રની મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એટલે કે કયા વિષયની પ્રશ્ન બેંક જોવાના છીએ? તો સંસ્કૃત વિષયની પ્રશ્ન બેંક જોવાના છીએ. ધોરણ આપણું શું રહેશે? ધોરણ રહેશે આપણું ધોરણ 7. 7મા ધોરણની સંસ્કૃતનું પેપર જોવાના છીએ. સમય રહેશે આપણો 1 કલાક અને કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને આપણે જોઈએ તો આમાં કેટલા ગુણનું પેપર રહેશે. તારીખ છે મિત્રો, અહીંયા આપણે લખી દઉં છું તમને. 31 તારીખ રહેશે આપણી. કેટલી તારીખ રહેશે? 31/8/2024 આપણી તારીખ રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે મિત્રો. અને અંત સુધી પેપર જોશો તો તમારે ઘણો એવો ફાયદો થશે. તમને ઘણું મિત્રો આવડી જશે. તમારું પેપર સોલ્યુશન સારું થઈ જશે. આ મિત્રો એક મોડલ પેપર રહેશે. સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરે છે કોઈ પણ એક વિભાગ. તો આ વિભાગ આપેલા છે. તો આ બધું તમારે છે ને સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે. વાક્યો આપેલા અનુલેખન એટલે કે અનુલેખન કરવાનું રહેશે. ફરીથી સુંદર અક્ષરે લખો એમ. સુંદર અક્ષરે લેખન કરો એટલે મિત્રો ફરીથી ગમે ફકરો આપેલા હોય તમારા ટીચરે કે મેઘો વર્ષથી પ્રવહતી નીરમ, પછી ચટક ચટક રે ચટકા, પછી અનંતર સ્વસ્થાન ગચ્છતી, તહી કૃપયા દે યંત્રે દદાતો અને સિક્કિમ સહ ન દશંતી. તો આવી રીતે આખો ફકરો હોય તો આખો સુંદર અક્ષર લખી નાખો. એને કહેવાય અનુલેખન. સુંદર અક્ષરે તમારે લખી નાખવાનો રહેશે. પછી આગળનો વિભાગ બી છે. તો આને પણ સાહિત્ય મિત્રો જોઈ લેવું. આવા તમારે ગમે વિભાગ આપી શકે છે, અલગ આપી શકે તો ખાલી તમારે સુંદર અક્ષરે લેખન કરવાનું રહેશે, ભૂલ કર્યા વગર. જોડણીને ગમે એની ભૂલ કર્યા વગર. તો આમાં તમારે કેટલા માર્કનું છે મિત્રો? આ 5 માર્કનું છે એક વિભાગ, એટલે સીધા 5 માર્ક રોકડા તમારે બેસી જાય. પછી છે વિભાગ 4 છે અને વિભાગ 5 છે. આ પણ સાહિત્ય બંને જોઈ લો વિભાગ. આવા જ મિત્રો તમારે ફકરા પૂછાવાના રહેશે. તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આપણે જોઈએ તો ઉદાહરણ મુજબ જવાબ લખો કોઈ પણ એક વિભાગ. આને 5 ગુણ રહેશે. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો ઉદાહરણ છે પક્ષી ખાલી જગ્યા ભ્રમતી. તો પક્ષી દ્વારમ આપેલું છે. તો આ દ્વારમ ભમતી. શું છે? દ્વારમ ભમતી. તો અહીંયા ભિક્ષુક ગૃહ ભમતી. અહીંયા છે ગૃહ. આવી રીતે કરી નાખવું. ગૃહમ મિત્રો આન્સર રહેશે. પછી શૃગાલ વનમ ભમતી. વનમ મીંડું કરી નાખવું. વનમ ભમતી. વનમ એટલે વનમ થઈ ગયું. પછી છે નૃપ નગર ભમતી. પછી છે સાધુ તીર્થમ પશ્યતિ. તીર્થ અહીં તીર્થ આવશે. પછી સ ખાલી જગ્યા તો પુનઃ. તો આવી રીતે આન્સર રહેશે. તો આવી રીતે મિત્રો તમારે કરી લેવાનું છે. અહીં ઉદાહરણ આપેલું છે, આ રીતે મુજબ કરી નાખવું અને 5 માર્ક મેળવો રોકડા. તો આવી રીતે મિત્રો કરી લેવું. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો. પહેલાં હું તમને જણાવી દઉં આપણી બીજી યુટ્યુબ ચેનલ વિશેની માહિતી. તો મિત્રો આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે મિત્રો, જો હેરી બારીયા યુટ્યુબ ચેનલનું નામ છે. આપણે આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરીને મિત્રો આ છે બેલ આઇકન દબાવી દેવાનું રહેશે સાહિત્ય મિત્રો. અને આપણે જો આમાં બધા જ રિલેટેડ સારા એવા વિડીયો મૂકી છે, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આમાં આપણે બધા વિડીયો મૂકતા રહીશું. જો આવી રીતે કંટોલા અને ડ્રેગન ફ્રૂટ, પછી આ ભાવનગરમાં આપણે રખવાડા લેકે ફરવા ગયા એના વિશેને, તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. જેમ બને મિત્રો તમે જલ્દી 6 થી 7 સબસ્ક્રાઈબર કરાવી દેશો તો આપણે ઓરિજિનલ પેપર વહેલા મૂકી દઈશું. તો સાહિત્ય મિત્રો જોઈ લેવું. પછી આપણે ફરીથી આપણા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો આપણે જોઈએ તો વિભાગ બી અહીંયાથી બાકી છે. ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો કોઈ પણ 5. બાલક ગૃહે અસ્તિ. તેમાં જોઈએ તો ચટક, કૃષક, મિત્રમ, ભોજનમ, ગ્રાહકમ. તો સીધા હું તમને જોડી દઉં છું. તો ચટક તો અહીં નીડ આવશે. કૃષક ગોષ્ઠ અસ્તિ, મિત્રમ ગૃહમ અસ્તિ, ભોજનમ ભોજના અસ્તિ અને ગ્રાહક આપણ અસ્તિ. તો આવી રીતે તમારે કરવાનું રહેશે. ઉદાહરણ શું આપેલું છે અહીં જો. બાલક ગૃહ અસ્તિ, તો ચટક નીડ અસ્તિ, કૃષક ગોષ્ઠ અસ્તિ, મિત્રમ ગૃહમ અસ્તિ, ભોજનમ ભોજનાલય અસ્તિ અને ગ્રાહક આપણમ અસ્તિ. તો આવી રીતે આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. વિભાગ 3 છે. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો અહમ અષ્ટવાદને શાલા ગચ્છામિ.
તો અષ્ટવાદને શાલા ગચ્છામિ તો કદા, તો સીધું અષ્ટવાદનની જગ્યાએ કદા મૂકી દેવાનું રહેશે. આનું આમ ટ્રાન્સફર કરી નાખવાનું રહેશે. શું છે? અષ્ટવાદનની જગ્યાએ મૂકી દેવાનું રહેશે કદા. તો આવી રીતે આન્સર રહેશે. મમ ગૃહ જામનગર અસ્તિ, તો મમ ગૃહ કુત્ર અસ્તિ? શું છે? મમ ગૃહ કુત્ર અસ્તિ? તો આવી રીતે આન્સર રહેશે કરવાનો. તો મિત્રો સાહિત્ય આવી રીતે જોઈ લેવું. પછી ઉદ્યાને પુષ્પ વિકસતી, તો ઉદ્યાને કિમ વિકસતી? પાર્થ મંદિરમ વિદ્યાલય ગસ્તી, તો પાર્થમ કુત્ર 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 અને કુત્ર ગસ્તી? બાલક ક્રીડનાથે ક્રીડાગણમ ગચ્છામિ, તો કિમર્થમ? એવી રીતે મિત્રો તમારે લીટી છે મિત્રો કરેલી, એ શબ્દ કાઢીને એની જગ્યા આપણે કોષમાં આપેલા છે એ મૂકી દેવાના રહેશે. પછી વિભાગ 4 છે. તો નીચેના શબ્દોના સ્થાને કોષમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. ત્વમ નિર્પીબ, તો ત્વમ નિર્પીબની બદલે ત્વમ દુગ્ધ પીગમ. પછી ત્વમ નિર્પીબની બદલે ત્વમ રસ પીબમ. પછી ત્વમ ચણક સ્વીકારું, તો ત્વમ સે પુસ્તક સ્વીકારું. ત્વમ સે ધનમ સ્વીકારું. ત્વમ ચીવચીવ વદમ, તો ત્વમ ગીત અને ત્વમ શ્લોક વદનમ. આપણું બીજું પેન પહેલાં મોડલ પેપર કરાવી ચૂક્યા છે, એમાં આપણે આ લીધેલું છે મિત્રો સાહિત્ય, એ પણ જોઈ લેવામાં જવાબ સહિત આપેલું છે અને ક્વેશ્ચનના આન્સર તમારે જોઈ લેવાના રહેશે. પછી છે વિભાગ 5, તો આ પણ મિત્રો સાહિત્ય જોઈ લો. ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. ભવતી તો ભવિષ્યતિ અને ભવિષ્યામી, તો વદતી તો વદસ્યતિ અને વદસ્યામી. પછી પઠસ્યતિ અને પઠિત્યામી, તેવી રીતે આન્સર રહેશે. લિખસ્યતિ અને લિખ્યામી આપણે જોઈએ તો એવી રીતે કહી શકો. ખાદાંતી અને ખાદસ્યતિ. ચલંતી અને ચલંસ્યતિ આપણે જોઈએ તો એવી રીતે કરવાનું રહેશે. પછી આ પણ જોઈ લો. 1 થી 50 સુધીના સંખ્યાના શબ્દોમાં અંકોમાં લખો. તો આ પણ સાહિત્ય મિત્રો આ વિભાગ જોઈ લો. સપ્તદશ, સપ્તદશ તો કેટલા થશે? સપ્તદશ તમારે ચત્વારી તો 40, તો મિત્રો 38 આપેલા છે. પછી અષ્ટત્રીસમ, પછી આ કેટલા આપેલા છે મિત્રો? 25 આપેલા છે. તો પંચવિશત આવે કહેવાય છે ને 40 આપેલા છે ચત્વારી, તો આને પણ ચત્વારી કહેવામાં આવશે. તો આવી રીતે આન્સર સાહિત્ય મિત્રો કરી લેવા. અને વિશંતિ કહેવાય છે. આ 32ને આપણે જોઈએ તો દ્વાત્રિશત કહેવાય છે. પછી આ 45 આપેલા છે, તો પંચ આપણે જોઈએ તો ચત્વારીશત. ચતુર્દશ તો 14 મિત્રો. નવદશ તો 19. તો સાહિત્ય મિત્રો આવી રીતે કરી લેવાનું રહેશે. સાહિત્ય મિત્રો અષ્ટાવદ, અષ્ટાદશ, 18, 22ને મિત્રો દ્વિવશતે આપણે જોઈએ તો દ્વિવિશંતિ. પંચત્રીશત તો 35 અને 35 કેવા આવી રીતે. આવી રીતે મિત્રો 5 કરેલો હોય છે તો આપણે તમારે જોઈ લેવાનું રહેશે. તો સાહિત્ય મિત્રો જોઈ લેવા. સાહિત્ય વિભાગ 4, વિભાગ 5 બધું જોઈ લેવું. પછી આ સંસ્કૃતમાં જવાબ લખવાના છે. નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખવાનો છે. સાહિત્ય મિત્રો પોઝ કરીને જોઈ લો. તમારા પોઝ કરીને મિત્રો જોઈ લેવાનું રહેશે. સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો અને આપણી હેરીબારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સાહિત્ય મિત્રો પોઝ કરીને જોઈ લો. આના જવાબ તમારે જાતે જ દેવાના રહેશે. સૂચના અનુસાર કરવાનું છે. તો આપણે જોઈએ તો શબ્દ સમૂહ માટે વાંચીને ખાનામાં, તો આ શું છે? સીધા હું તમને જોડી દઉં છું. શિવ નેત્રાણી, તો શિવ નેત્રાણી ત્રીણી રહેશે. પાંડવા, તો પાંડવા પંચ રહેશે. માનવસે નેત્રે, તો 2 રહેશે આવી રીતે. રાવણસે મસ્તકાની 10 રહેશે. અને વાસરા તો 7 રહેશે. વાસરા એટલે વાર કેટલા રહેશે. ત્રીણી નેત્રાણી કસ્ય, તો ત્રીણી નેત્રાણી કસ્ય, તો આમ આપણે જોઈએ તો શિવને મિત્રો હતા કોને? ઉપર જવાબ મળી જશે શિવને મિત્રો. પાંડવા કુત્ર અસ્તિ, પંચમ છે આવી રીતે. પછી વાસરા તો 7. રાવણસે 10, દસમ આવી રીતે આમાં તમે આન્સર દેવાના રહેશે. દ્વિનેત્ય કશે, તો માનવ હશે. તો આવી રીતે તમારે જવાબ દેવાના રહેશે. સાહિત્ય મિત્રો કોષ્ટકમાં જોઈને જવાબ દઈ દેવા. આના પણ તમારે આવી રીતે દઈ દેવાના રહેશે. તો ભાવિકીય પ્રથમ ક્રીડા કતિ ધાવન કા, તો પ્રથમ ક્રીડામાં આપણે 36 મિત્રો આપેલા છે, તો અહીંયા લખી નાખવાનું છે આવી રીતે. પછી નયનસ દ્વિતીય ક્રીડામાં, તો એમાં જોઈએ તો 31 આપેલા છે. પછી જેએસ તૃતીય ક્રીડા, જેએસના આપણે જોઈએ તો અહીંયા કેટલા આપેલા છે? 11 આપેલા છે, તો આવી રીતે 11 કરી લેવા. તો આવી રીતે મિત્રો તમારા કોષ્ટકમાં જોઈ જવાબ આપવા છે. જે કોષ્ટક તમારા ટીચર કરાવે એનો જવાબ આપી દેવો. આમાં પણ તમે આન્સર આવી રીતે દઈ દેજો. વિભાગ 4 છે, આમાં પણ આન્સર તમારા સાહિત્ય મિત્રો આપી દેવાના રહેશે. તો મિત્રો આપણું છે મિત્રો. આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેજો.
યુટ્યુબ ચેનલ તમારે છે મળી જશે. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.